આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ દેશના અન્ય રાજ્યો માટે પથદર્શક છે તેવો મત વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી. અમદાવાદમાં આગામી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા કડક હાથે કામગીરી. અમદાવાદ અને વલસાડમાં લાંચ લેતા કેન્દ્ર સરકારના 2 ઉચ્ચ અધિકારીઓ રંગે હાથે ઝડપાયા. રાજકોટમાં રોગચાળો વધુ ન વકરે તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં. આરોગ્ય શાખા દ્વારા ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી. અને આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદનું હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું. સમાચાર વિગતવાર. ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ અન્ય રાજ્યો માટે પથદર્શક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં બોલતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ મુજબ જણાવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં મંત્રીશ્રીને રાજ્યની વાજબી ભાવની દુકાનો, ખાદ્યાન્નના પરિવહન, સંગ્રહ, વિતરણ વ્યવસ્થા, ગુણવત્તા, માય રાશન મોબાઈલ એપ સહિતની બાબતોની માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ તમામ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરતા ગુજરાતે ટેકનોલોજીનો સમન્વય કરીને જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી પારદર્શિતા અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ તેમ જણાવ્યું હતું. કેન્દ્રીય નવીન અને નવનીકરણ ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રી-ઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન 4થા ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ એન્ડ એક્સપોનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે. કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમ સ્થળ તેમજ પ્રદર્શન હોલ સહિતની જગ્યાએ તમામ વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી જોશીએ નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કાર્યક્રમલક્ષી વિવિધ બાબતોની માહિતી મેળવી હતી. નાગરિકોની ભાગીદારી વધારવા તેમજ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા મંત્રીશ્રીએ જરૂરી સૂચનો પણ કર્યા હતા. गुजरात सभी सेक्टर में स्पेशली रिन्यूएबल में ओवरऑल एनर्जी सेक्टर में बहुत बढ़िया काम किया है. इसीलिए गुजरात से आरी सेक्टर में जो काम हुआ है उसके अचीवमेंट वगैरह शोकेसिंग करके बाकी राज्यों में इस गुड प्रैक्टिसेस को फॉलो कर सकते हैं, ये भी हमारा सोच है. भारत को 30 लाख करोड़ का इन्वेस्टमेंट चाहिए, तो इसीलिए हमने आरी इन्वेस्टर मीट महात्मा मंदिर में 16th, 17th, 18th को कर रहे हैं. અમદાવાદમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવાર એક સાથે આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદના ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું કે આ તહેવારો અમદાવાદ શહેરમાં શાંતિથી ઉજવાય તે માટેના તમામ સલામતીના પગલાં લેવાયા છે. અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતા દ્વારા હાલમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જાહેર ઉત્સવ સ્વરૂપે ગણેશ મંડપોની સ્થાપના કરવામાં આવેલી છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ 7 ઝોનમાં મળીને કુલ 627 જેટલા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવેલી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ તમામ ગણેશ વિસર્જન ની જે કામગીરી થવાની છે એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે. તમામ ગણેશ મંડપો પર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવે છે. સાથે બોડી વોર્ન કેમેરા દ્વારા, વિડીયોગ્રાફર દ્વારા અને જ્યાં જરૂર જણાય ત્યાં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ રાખવામાં આવી રહેલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABADને ફોલો કરી શકો છો. લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા કડક હાથે કામગીરી કરાતા અમદાવાદ અને વલસાડમાં સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ 1 અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
એક વેપારીને કર્મચારી રાજ્ય વીમા નિગમ તરફથી કર્મચારીઓના વીમાની કપાત પેટે ₹46 લાખ કરતાં વધુની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ વેપારીને ભરવાની થતી ન હતી. આ નોટિસ મળ્યા બાદ વેપારીએ જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી. આ સમયે આસિસ્ટન્ટ ડિરેક્ટર કમલકાંતે મામલો પતાવવા શરૂઆતમાં 4 લાખની માંગણી કરી હતી. અંતે 3 લાખ નક્કી કર્યા હતા. જોકે વેપારી આ લાંચ આપવા માંગતા ન હતા. તેમણે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ કર્મચારી વીમા નિગમ કચેરીમાં જ એસીબીએ ટ્રેપ ગોઠવી અધિકારીને રંગે હાથે ઝડપી લાંચની રકમ જપ્ત કરી હતી. બીજી તરફ વલસાડ જિલ્લામાં વાપી જીઆઈડીસીમાં આવેલી એક કંપની ઉપર પીએફના કેસના નિકાલ માટે વાપી પીએફ કંપનીના આસિસ્ટન્ટ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. લાંચની રકમ આપવા ન માંગતા ઉદ્યોગપતિએ વલસાડ એસીબીની ટીમને ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે વલસાડ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી કેન્દ્ર સરકારના લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યા હતા. વલસાડ એસીબીની ટીમે 2 અધિકારીઓને ઝડપી પાડતા લાંચિયા અધિકારોમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે વલસાડ જિલ્લાના વાપી ગુંજન 4 રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પ્લેક્સમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી વર્ગ 1 અને 2ના એમ 2 અધિકારીઓને 5 લાખના કેસમાં પકડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ખાનગી કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પીએફ કાપવાની કાર્યવાહી અંગે ચાલતા કેસનો નિકાલ કરવા અંગે પીએફ કચેરી ખાતે બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી પીએફ કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા 2 અધિકારીઓએ 5 લાખ રૂપિયાની માંગ કરી હતી. બિલ્ડર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી વલસાડ એસીબીના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. એસીબીની ટીમે બંનેને રંગે હાથે ઝડપી લઈ લાંચની રકમ કબજે કરી હતી. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં સઘન ઝુંબેશ ચાલી રહી છે. આરોગ્ય વિભાગની 753 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે, ક્લોરીનની ગોળીઓનું વિતરણ, ઓઆરએસનું વિતરણ, ડસ્ટિંગ, ફોગિંગ ઉપરાંત તબીબી તપાસ સહિતની કામગીરી કરાઈ રહી છે. અત્યાર સુધીમાં 78,000થી વધુ ક્લોરીનની ગોળી અને 2400થી વધુ ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું છે. રાજકોટ શહેર ખાતે કોલેરાનો કેસ નોંધાતા જિલ્લા તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેક્ટર પ્રભવ જોશીએ દૂષિત પાણી પીવાથી અને તેના વપરાશથી બનતા અને બજારમાં ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થના વેચાણ પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આવતીકાલે મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે અન્ય સ્થળોએ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ આજે સવારે નવસારીમાં વરસાદ વરસ્યો હતો. ગત રાત્રે 2 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો, પરંતુ સવારે 4થી 6 વાગ્યા સુધીમાં 2 કલાકમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાત્રે 2 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ગણદેવીમાં 83 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે સવારે 4થી 6 વાગ્યા દરમિયાન ચીખલીમાં 20 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય વેપારી મહામંડળની રિયલ એસ્ટેટ એન્ડ ઇન્ફ્રા કમિટીએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું. આ સત્રમાં ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના કમિશનર સુજલ મયાત્રાએ ઉદ્યોગકારો સાથે ગ્રામીણ વિસ્તારને લગતી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના ટર્મિનલ 2ના અરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુસાફરોને શહેરની વાયબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા હલચલ વોલની રચના કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ દેશના અન્ય રાજ્યો માટે પથદર્શક છે તેવો મત વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી. અમદાવાદમાં આગામી ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. રાજકોટમાં રોગચાળો વધુ ન વકરે તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં. અને આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદનું હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.